આપણી તૃતીયાંશ આબાદી એવી છે જેની પાસે બરાબર ખાવાના પૈસા નથી અને ક્લાઇમેટ ચેન્જની વીજળી સૌથી વધારે એમની પર પડવાની છે. બાય પાક નિશ્ચિત તાપમાન પર થાય છે, ગરમી પાણીની પેટર્નમાં થાય છે. એ નથી જાણતા શું અને જે દિવસોમાં બી વાવવાના છે અને રોપણી કરવાની છે તે દિવસોમાં જો પાણી પડી જાય તો શું થાય છે અને પાણી ન પડે તો શું થાય છે. આ બધું નથી જાણતા શું? તે આખી જ્યારે વેધર પેટર્ન છિન્ન ભિન્ન થઈ જશે તો કયો પાક થવાનો છે? 365માંથી 314 દિવસ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટના હતા ગયા વર્ષે ભારતમાં. કાં તો ગરમી બહુ વધારે છે ક્યાંક ને ક્યાંક, કાં તો વરસાદ બહુ વધારે કે બહુ ઓછો થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક, કાં પછી ક્યાંક તો ભયાનક તોફાન ચાલી રહ્યું છે. એમાં પાક થશે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરીના ઉત્પાદનમાં 15-20% ઉણપ આવવાની છે. ધનવાન માણસની તેની આવકનો 1 કે 2% ખર્ચ કરશે અને ગરીબ માણસ પોતાની આવકનો 60-70% લગાવે છે ખાવામાં. અને આ બધી જ ખોટ જઈને કોની પર તૂટશે? તેની પર જ જેનો પરચેઝિંગ પાવર, ખરીદવાની ક્ષમતા સૌથી ઓછી છે, પરંતુ તેમને રમકડું પકડાવી દેવામાં આવ્યું છે. તમામ પ્રકારના મનોરંજન પીરસી દેવામાં આવ્યા છે. આ વાત આપણને સમજમાં નથી આવતી.